આર્મી સંસ્થામાં જોડાયા, તમને કેવું લાગે છે? એટલું સરસ લાગે છે કે વાત નહીં પૂછો. ગ્રીન આર્મી, જીગીસાબેન એટલા બધા ઉત્સાહી છે, એમની સાથે એમ થાય આપણને ઇન્સ્પિરેશન મળે. આપણે આમ કેટલા વૃક્ષ વાવીએ, આપણા સુરતને દુનિયાને ગ્રીન કરીએ. આપણે આપણા ફ્યુચર માટે વિચાર છે, આપણી આગલી પેઢીને ઓક્સિજન મળે, મતલબ બહુ જ સરસ લાગે છે. તમે તમારા છોકરાઓ બધાને જોઈન કરશો આમાં? હા, ચોક્કસ. હું મારા પૂરા ગ્રુપને બધાને કહીશ કે આ સંસ્થામાં જોડાવ, વૃક્ષારોપણ કરો, આપણી ગ્રીનરી વધારો. મતલબ બીજું કંઈ તમે મેસેજ આપવા માંગો છો ગ્રીન આર્મીને? ગ્રીન આર્મી બહુ સુંદર કામ કરે છે, એટલું તો હું કહીશ જ. અને વધારે ને વધારે લોકો જોડાય અને આપણે સુરતને ગ્રીન કરીએ, ઓક્સિજન વધારે ને વધારે, આપણું પોલ્યુશન ઓછું થાય, ઓક્સિજન વધે, બસ એ જ પ્રાર્થના. કે બસ બધા જોડાતા રહો, બધાને જોડતા રહો અને આપણે એક આખી ગ્રીન સાંકળ બનાવીએ અને સુરતને એકદમ ગ્રીન કરીએ. અને ગ્લોબલ વોર્મિંગ છે, આપણું જે ટેમ્પરેચર છે તે ઉનાળામાં ડાઉન થવું જ જોઈએ. આપણે એટલી મહેનત કરીએ ને કરીએ જ છે અને ખાસ પ્રયત્ન કરશું કે આ વખતે ઉનાળાનું ટેમ્પરેચર જે હોય એના કરતાં 4 ડિગ્રી તો ઓછું થવું જ જોઈએ. ચોક્કસ.